हाय फ्रेंड्स, आजना विडियो सेशन में स्टैंडर्ड 10 एसएस सब्जेक्ट में आपणे चेप्टर नंबर 4 भारतनो साहित्यिक वारसो जे चेप्टर है एमां आगळ वधीए छीए। लास्ट लेक्चर में आपणे प्राचीन भारतीय साहित्य जे छे एनो पहलो भाग समझ्या हता। हवे एज प्राचीन भारतीय साहित्यनो आपणे आजे बीजो भाग समझवा जई रह्या छीए के जेमां 2-3 आईएमपी प्रश्नों तमने आपेला छे जे बोर्डनी वार्षिक परीक्षामां 3-3 गुणनी टूंक नोंधमां पूछावा लायक आईएमपी छे। लास्ट लेक्चर में आपणे आरण्यको, ब्राह्मण ग्रंथों, वेदांग साहित्य एवी चर्चाओ करेली हती। त्यारबाद अहीं बीजी 2-3 महत्वनी टूंक नोंध छे ए आपणे स्टार्ट करीए छीए। टेक्स्ट बुक आपना हाथमां राखजो, कारण के टेक्स्ट बुकनी बधी विगत ऑन स्क्रीन आवती जशे એટલે તમે ટીક માર્ક કરી શકો। શું છે જોઈએ। ભારતના બે મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે। તેઓ પ્રાચીન ગ્રંથો છે અને આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની બીજી સદીમાં મળ્યું। જો અહીં શું કહે છે કે ભારતના મુખ્યત્વે બે મહાકાવ્યો છે। કયા કયા? એક રામાયણ અને 2 મહાભારત એ મુખ્ય મહાકાવ્યો આપણા ભારતના છે। પ્લસ શું કીધું કે અત્યારે જે સ્વરૂપનું આપણે રામાયણ ને મહાભારત જોઈ રહ્યા છીએ એનું ઓરિજિનલ સ્વરૂપ સર્વપ્રથમ ક્યારે મળ્યું તો કહે છે ઈસવીસનની બીજી સદીમાં આપણને પ્રાપ્ત થયું। તે પ્રાચીન ગ્રંથો છે અને એની અંદર શું આપેલું છે તો કે રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે। હા, આપણે જે ભગવાન રામની કથા વિશે જાણીએ છીએ એ રામાયણમાં આપેલી છે। આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે અને તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન કરેલ છે। મહાભારત ગ્રંથ છે એની તુલનાએ રામાયણ ગ્રંથ છે એ નાનો છે અને એની અંદર શું આપેલું છે તો કે એ સમયની ભગવાન રામના સમયની જે સાહસિક ઘટનાઓ જે બધી બની હતી એની વિગત એમાં આપેલી છે। મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે। અંડરલાઈન કરજો, આઈએમપી વિકલ્પ છે। ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે કે મહાભારતમાં કેટલા શ્લોક છે તો કે 1 લાખ શ્લોકો સમાવેશ છે। અંડરલાઈન કરો ખાસ, તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે। તેની અંદર પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુદ્ધ તેનો મુખ્ય વિષય છે। હવે રામાયણ અને મહાભારત વિશે આપણે બધા જાણીએ છીએ, પણ છતાં અહીં પાઠ્યપુસ્તકમાં એની વિગત કહે છે સમજીએ કે તે પાંડવો અને કૌરવો વચ્ચે જે યુદ્ધની ઘટના બની હતી એમાં વિગત આપેલી છે। તેમ છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓ પણ જોડી દેવામાં આવી છે। એટલે મૂળ એ જે ઘટના હતી એ તો હતી, પણ પછીથી બીજી કેટલી બધી વાર્તાઓ પણ એમાં સાથે જોડેલી છે। મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરેલું છે। અંડરલાઈન કરજો, મહાભારતનો જ એક ભાગ બનેલી ભગવદ્ ગીતા, એમાંથી જ ઉદ્ભવ બનેલી શ્રીમદ ભગવદ્ ગીતા કે જેમાં કેટલાક જીવનના દાર્શનિક સિદ્ધાંતોની ચર્ચા કરેલી છે। તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ તેનું વિવેચન કરવામાં આવેલું છે। જી હા, એટલે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગની ચર્ચા કરેલી છે। રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે અને ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે। જી હા, આ બંને ગ્રંથો જે છે વર્ષો પહેલાંની ઘટના છે, છતાં આજ દિન સુધી રામાયણ અને મહાભારત જે છે એ ભારતના લોકોની વિચારધારા ઉપર, સંસ્કાર ઉપર ઘણી અસર પાડેલી છે અને લાંબા સમય સુધી એની અસર રહેશે। તો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે। ત્યારબાદ બીજી વિગત આવે છે એ ચર્ચા કરીએ। આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થયો। જી હા, એ સમય ધીમે ધીમે વીતતા ઘણા બધા સાહિત્યનું સર્જન થયું। તો અહીં કહેવા માગે છે કે સંસ્કૃતમાં એ સમયે ઘણું સાહિત્ય લખાયું। એમાં અમુક સાહિત્ય જે છે ધાર્મિક બાબતોનું હતું અને અમુક જે છે જીવનની લૌકિક બાબતોનું હતું।
પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. જી હા, પહેલાંના આપણા જે ગ્રંથો છે, પૌરાણિક ગ્રંથો છે, એને પુરાણો કીધા. તો કે એની અંદર જે છે આપણા વેદ ધર્મની માહિતી આપણને મળી છે. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. કેમ? તો કે આઈએમપી વિકલ્પ એક ઉદાહરણ આપેલું છે આપણને. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. હા, જે ચાણક્ય કૌટિલ્ય થઈ ગયા, એણે જે છે વહીવટી વિજ્ઞાનની કૃતિ સમાન અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ ભારતમાં આપ્યું. તો એ મહત્વનો ગ્રંથ પુસ્તક છે, એની વિશે તમને પેપરમાં પૂછાઈ શકે છે. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત એટલે જણાવવામાં આવેલ, દર્શાવેલ, ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો પણ આપવામાં આવેલા છે. આ ખાસ અંડરલાઈન કરો છેલ્લી લાઈનને, એ પેપરમાં તમને પૂછાઈ શકે કે સ્મૃતિ ગ્રંથોમાં શેનો સમાવેશ થાય છે, સ્મૃતિ ગ્રંથોમાં શું જણાવવામાં આવેલું છે. તો લખવાનું ધર્મ દ્વારા અનુમોદિત કરાયેલા કર્તવ્યો, રિવાજો અને નિયમો એમાં આપવામાં આવ્યા છે. રાઈટ ફ્રેન્ડ્સ? તો એ પાછી બીજી વિગત પૂરી થઈ. હવે ફરી પાછી 3 ગુણની એક સરસ મજાની નવી ટૂંકનોંધ સ્ટાર્ટ થાય છે, એની ચર્ચા કરીએ. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. અંડરલાઈન કરો. આ વિકલ્પમાં ખાલી જગ્યા મોડમાં 2 વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને આપણામાં પણ આવી શકે કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું? પાલી ભાષામાં લખાયું. આ સાહિત્ય 3 વિભાગમાં વહેંચાયેલું છે, એટલે તેને ત્રિપિટક કહે છે. આપ જાણો છો કે બૌદ્ધ ધર્મનું જે પવિત્ર પુસ્તક છે ને શું કહેવાય છે? ત્રિપિટક કહે છે, કારણ કે તેમાં 3 પિટકોનો સમૂહ છે. જો કહે જેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક એ 3નો સમાવેશ થયેલો છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયેલા હતા. જેમ કે ગુપ્ત યુગ જે છે એને સંસ્કૃતને કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાય છે. આ અંડરલાઈન કરજો ખાસ. ગુપ્ત યુગને સુવર્ણ યુગ કીધું. શું કામ? આની પહેલે આપણે એકવાર ચર્ચામાં લઈ ગયા હતા કે એ સમયે એ રાજાઓ દ્વારા જુદી જુદી કલાઓનો અનેક પ્રકારે વિકાસ કરવામાં આવ્યો. એટલે સંસ્કૃતમાં કાવ્યો લખવામાં, નાટકો લખવામાં ઘણા સુધારા વધારા થયા. ઘણા બધા ગ્રંથો લખાયા, નાટકો લખાયા. એટલે એને શું કીધું? કલાઓનો સુવર્ણ યુગ કીધું. આ સમયના મહાન જે છે સંસ્કૃત ભાષાના જે લેખકો થઈ ગયા, નાટ્યકારો થઈ ગયા, એની હવે ચર્ચા આવે છે કે જે તમને પેપરમાં જે છે વિકલ્પમાં ખાલી જગ્યામાં જોડકામાં પૂછાવા આઈએમપી છે. જો કહે છે આ લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ વગેરે વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ ભારતભરમાં જે છે એકદમ વિખ્યાત થઈ ગયેલા નાટ્યકારો છે. એમાં વાત કરીએ તો જેમાં કવિ કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ થઈ ગયા. તેમણે પોતાની જે છે ઉત્તમ નાટ્ય કલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલીને આધારે અંડરલાઈન કરજો કયા કયા નાટકો લખ્યા છે? કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ, આવા નાટકો તેમણે લખેલા છે. આ તમને પેપરમાં પૂછાય છે કે કવિ કાલિદાસે કયા કયા નાટકો લખ્યા છે, તો આ નામ લખવામાં આવે. કઈ ભાષામાં લખ્યા છે? તો કે સંસ્કૃતમાં. એ યાદ રાખવાનું. ઓકે, આગળ લઈએ. આ ઉપરાંત વાત કરીએ તો બાણભટ્ટ દ્વારા લખેલું હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનના જીવન ચરિત્ર ઉપર તે આધારિત છે. એવી જ રીતે બાણે લખેલું કાદંબરી પણ એ જ રચના છે. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં કહીએ તો ભવભૂતિનું ઉત્તર રામચરિત, ભારવીનું કિરાતાર્જુનિયમ, વિશાખદત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટિકમ, દંડીનું દશકુમાર ચરિતમ. તો આ બધા જે છે નાટ્યકારો જે છે જુદા જુદા આ ગ્રંથોના નાટકોના નામ આપ્યા, એ લખ્યા છે અને સંસ્કૃતમાં લખેલા છે. હવે અહીંથી તમને જોડકું પૂછાઈ શકે. એક બાજુ જે છે લેખકના નામ આપેલા હોય, એક બાજુ તેના પુસ્તકના નામ આપેલા હોય અને જોડકું જોડોમાં તમને પૂછી શકે છે. તો કહે છે કે આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે એમ આપણે કહી શકીએ.
રાઈટ ફ્રેન્ડ્સ, તો એ હવે આપણે બૌદ્ધ સાહિત્ય અને સંસ્કૃતના જે નાટકોની વિગત હતી એની ચર્ચા કરી. હવે ફરી પાછો 2 માર્કનો અલગથી પ્રશ્ન આવે છે જે બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. તો એ આવે છે ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્ય વિશે સમજીએ. પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય લખાતું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થયું એટલે કે વિકાસ થયો અને અનેક રચનાઓ લખાણી, જેમ કે નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી જેવા સાહિત્યકારો થઈ ગયા કે જેમણે પોતાના પદ, ગીત, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરે લખીને આપણને આપ્યા છે અને આપણા ગુજરાતી સાહિત્યના વારસાને શું કર્યું છે? સમૃદ્ધ બનાવ્યું છે. એવી જ રીતે કહે છે ભાઈ નર્મદ, નવલરામ કિશોરલાલ મસરૂવાળા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, મૈપતરામ રૂપરામ નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી આવા જે મહાન વ્યક્તિઓ થઈ ગયા એણે ગુજરાતી સાહિત્યને જે છે આપણે ગદ્ય સાહિત્યને ખૂબ જ વિકાસ કર્યો છે. તો એ ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્યની વિગત થઈ. ત્યારબાદ આ ટોપિકનો છેલ્લો પોઈન્ટ આવે છે એ છે તમિલ સાહિત્ય. તો તમિલ સાહિત્ય પણ આઈએમપી છે, બોર્ડમાં 2 વાર પૂછાઈ ગયેલું છે. શું છે જોઈએ. તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો, જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે. આ યાદ રાખજો, આપણે દક્ષિણમાં દ્રવિડ કુળની 4 ભાષા બોલાય છે, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. એમાં સૌથી જૂની ભાષા કઈ છે? તો કે તમિલ છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે અને ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું તેમાં આયોજન કરેલું છે, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી છે. જેમ કે એ સમયે સંગમ સાહિત્યના અનેક વિષયો થઈ ગયા, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ એવા ઘણા થઈ ગયા. એવી જ રીતે કહે છે કે આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ છે એતુ થોકઈ. હવે એતુ થોકઈમાં શું આપ્યું છે? તો કે 8 કાવ્યોનું સંકલન આપેલું છે. ત્યારબાદ કહે છે તોલ્કાપ્પિયમ. તો તોલ્કાપ્પિયમ શું છે? તો કે એક વ્યાકરણ ગ્રંથ છે તમિલમાં. પછી આપ્યું છે પત્તુ પાતુ. તો પત્તુ પાતુ શું છે? તો કે એમાં 10 ગીતોનો સમાવેશ કરેલો છે. એવી જ રીતે પાછો એક વિકલ્પ આવે છે કે એક કવિ થઈ ગયા કવિ તિરુવલ્લુવર. એણે જે છે વિખ્યાત ગ્રંથ લખ્યો જેનું નામ છે કુરલ. તો એ પણ પેપરમાં પૂછાઈ શકે છે. અને આ કાવ્ય ગ્રંથમાં તેમણે જીવનના અનેક પાસાઓનું વિવેચન કરેલું છે. ત્યારબાદ કહે છે, અંડરલાઈન કરજો ખાસ, શિલ્પતિકારમ અને મણિમેખલાઈ એ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. આ પેપરમાં પૂછાય કે તમિલ સાહિત્યના પ્રારંભિક ગ્રંથો કયા કયા છે? તો કે શિલ્પતિકારમ અને મણિમેખલાઈ એ તમિલ સાહિત્યના પ્રારંભિક ગ્રંથો છે. રાઈટ ફ્રેન્ડ્સ, તો આપણે આ જે પહેલો મેઇન પોઈન્ટ હતો પ્રાચીન ભારતીય સાહિત્યનો, એનો આપણે બીજો ભાગ આપણે પૂર્ણ કર્યો. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછું એક નવા ટોપિક સાથે મળીશું.